મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકાના વાવડી ગામ પંચાયત ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ 2005 હેઠળ કાયદાકીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ 2005 હેઠળ કાયદાકીય માર્ગદર્શન હેઠળ યોજાયેલા સેમિનારમાં સૌપ્રથમ હાજર મહેમાનોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ઘરેલુ હિંસા વિશે ગ્રામ્ય મહિલાઓમાં જાગૃતતા લાવવા, તેમની હક અંગે જાણકારી આપવી તથા જરૂર પડ્યે કાયદાકીય મદદ મેળવવાના માર્ગ દર્શાવવામાં આવ્યો હતો। સેમિનારમાં વાવ પોલીસ સ્ટેશન પીઆઈ, મહિલા અને બાળ વિકાસ વિભાગ પોલીસ સપોર્ટ સેન્ટર થરાદના રેખાબેન એલપી દ્વારા મહિલાઓને ઘરેલુ હિંસા અધિનિયમ 2005ની જોગવાઈઓ, મહિલાઓના કાનૂની અધિકારો, સંરક્ષણ અધિકારીની ભૂમિકા, ફરિયાદ કરવાની પ્રક્રિયા તેમજ મહિલાઓ માટેની સુરક્ષા હેલ્પલાઇન, મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલતી વિવિધ યોજનાકીય માહિતી વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું। અર્જુન સિંહ રાજપૂત, દિવ્યાંગ ન્યૂઝ, વાવ થરાદ, બનાસકાંઠા।